જય આશાપુરામાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં 2 બદલાવ કરવામાં આવ્યા છે। જસપ્રીત બુમરાહ ઇન્જરીના કારણે બહાર થઈ ગયો છે અને બીજું એની જગ્યાએ હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી સ્કોડમાં અને જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ ઇન્જરીના કારણે બહાર થવાથી ભારતને બોલિંગમાં ફાસ્ટ બોલિંગમાં થોડો પ્રોબ્લેમ થશે, કારણ કે દુબઈની પીચો સારી એવી બેટિંગ પીચો હોવાના કારણે હાઈ સ્કોરિંગ મેચ થવાની સંભાવના વધી ગઈ છે। અને જો હવે સ્ક્વોડની ચર્ચા કરવામાં આવે તો રોહિત શર્મા કેપ્ટન, શુભમન ગિલ વાઇસ કેપ્ટન, વિરાટ કોહલી ત્રીજા નંબર પર, ચોથા નંબર પર આવશે શ્રેયસ અય્યર, પાંચમા નંબર પર કેએલ રાહુલ, છઠ્ઠા નંબર પર હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, હર્ષદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, ઋષભ પંત અને વરુણ ચક્રવર્તી। ભારતે 5 સ્પિનર પસંદ કર્યા છે: અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી। ફાસ્ટ બોલરની વાત કરવામાં તો હર્ષદીપ સિંહ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા અને હાર્દિક પાંડ્યા। ઓલરાઉન્ડરની વાત કરવામાં હાર્દિક પાંડ્યા। જો ભારત તરફથી પ્લેઇંગ ઇલેવનની વાત કરવામાં આવે તો રોહિત શર્મા હશે, શુભમન ગિલ ત્રીજા નંબર પર હશે, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલને પાછળ મોકલવાથી કેએલ રાહુલના ફોર્મ પર અસર પડી છે, કારણ કે બીજી કટક વનડેમાં કેએલ રાહુલનું કીપિંગમાં પણ કેચ છોડ્યો હતો। હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષદીપ સિંહ અને મોહમ્મદ શમી પણ ઘણા સમય પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાથી એના સ્પીડ એટલી બધી નથી। અને બીજી વાત કરવામાં આવે તો ભારત વોશિંગ્ટન સુંદર અને કોઈ જેમાં ઓપોઝિશન ટીમમાં વધારે લેફ્ટી હશે તો વોશિંગ્ટન સુંદરને પણ રમાડી શકે છે। કુલદીપ યાદવ ફર્સ્ટ ચોઇસ